જળજીણીના પાવન ઉત્સવ પર્વે સર્વ ધર્મપ્રેમી ભક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આ જળજીણી એકાદશી એને પરિવર્તની એકાદશી પણ કહે છે. પુરાણોની કથા સાથે જોડાયેલી આ એકાદશી એવું કહેવાય છે કે ભગવાન એક રૂપે બલિરાજાના દરવાજે રક્ષણ કરવા રહ્યા હતા. બીજી બાજુ ભક્તોના સુખાર્થે ભગવાન માટે જેને જીવન સમર્પિત કર્યું હતું એવા શેષજીના સુખાર્થે ભગવાન શેષૈયા ઉપર પોઢવા પણ જાય છે. પોઢે છે ત્યારે ભગવાન પડખું ફેરવે છે, એટલે કે ભગવાનની પ્રસાદી અમને પણ મળે એવા હેતુથી ભક્તો આ દિવસે ભગવાનને જળ ઝીલાવે છે અને ભગવાનની પ્રસાદી અમને મળે, ભગવાનનો આનંદ અમને મળે, ભગવાનનું સુખ અમને મળે એવા હેતુથી આ બધી આપણી ઋષિ પરંપરાના ઉત્સવો ઉજવાતા આવે છે. આ દિવસે ભગવાન ઘરે ઘરે પધારે છે. વલ્લભાચાર્યની પદ્ધતિ મુજબ આ દિવસે શ્રી કૃષ્ણ ભગવાને જળજીણીને દિવસે ગોપીઓ સાથે યમુનામાં વિહાર કર્યો હતો અને સૌને સ્નાન કરાવ્યું હતું. ત્યારથી આપણી ભારતીય પરંપરામાં જળજીણીના ઉત્સવનો આરંભ થયો. ભગવાન સ્વામિનારાયણે પણ અનેક વાર આ જળજીણીનો ઉત્સવ ઉજવ્યો છે. ભક્તોને મનોવાંછિત ફળ આપ્યા છે. વડતાલમાં ભગવાને ગોમતી સરોવરમાં એકવાર જળજીણીનો ઉત્સવ કર્યો હતો, એકવાર તાડન તળાવમાં જળજીણીનો ઉત્સવ કર્યો હતો, એકવાર ગોપી તળાવમાં જળજીણીનો ઉત્સવ કર્યો હતો અને ગઢપુરમાં ઘેલામાં તો અનેક વાર જળજીણીના ઉત્સવ ભગવાને ઉજવા હતા. આ વસ્તુ છે પરિવર્તનની એકાદશી. જ્યારે ભગવાન પાલખી લઈને આપણા ઘરે તો આવે, પણ આપણે જીવનમાં પરિવર્તન કરીએ ત્યારે આવેલા ભગવાન આપણા આત્મામાં અખંડ અનુભૂતિ આપતા થાય. એક ભાઈ દાદા જેવા હશે, દાદાગીરી કરનારા, રેલવે સ્ટેશને ગાડી ઊભી રહી, પાણી પીવા ઉતર્યા, ધીમે ધીમે ચાલતા હતા, ગાડીને ઝંડી મળતા ગાડી ચાલવા માંડી. ત્યારે કોઈકે કીધું કે ભાઈ થોડા ઉતાવળા હાલો નકર ગાડી વહી જશે. કે ચાલ બદલે બાપુ શેનો, ગાડી વહી ગઈ અને એ વિધિને ચાલ ન બદલી. એમ આપણે જન્મો જન્મથી આપણી જીવનની ગાડી સમય વ્યતીત થઈ જાય છે. આપણે હોય ત્યાંના ત્યાં રહીએ છીએ. માટે સુખી થવું હોય તો જીવનમાં પરિવર્તન કરો. આ દુનિયામાં પરિવર્તન અનિવાર્ય છે. અને એ પરિવર્તન શું? તો કે ખોટી માન્યતાઓ મૂકીને સાચી માન્યતાઓ કેળવો. દેહભાવ એ ખોટી માન્યતા છે. હું આત્મા છું, બ્રહ્મ છું, એ સાચી માન્યતા છે. કુભાવ, કોકના પ્રત્યે દુર્ભાવ, અભાવ અવગુણને જોવા એ ખોટી માન્યતાઓ છે. એકબીજાના ગુણો જોવા, સદગુણો કહેવા, વડીલોને વંદન કરવું, માતા પિતાને આદર આપવો એ સાચી માન્યતાઓ છે. આ ખોટી માન્યતાઓને મૂકીને સાચી માન્યતાઓ કેળવી, આ પરિવર્તન કરવું, એ સાચા અર્થમાં આપણે પરિવર્તનની એકાદશી ઉજવી કહેવાય. પરિવર્તન જ્યારે થશે ત્યારે જ આપણે બદ્ધ મટી અને મુક્ત થશું. ત્યારે જ આપણે શિવ મટી, જીવ મટી અને શિવ બનશું. પરિવર્તન કરશો તો જ પામવાનું પામશું. બાકી આ દુનિયામાં ત્રણ વસ્તુ છે. એક માયા છે, જીવ છે અને પરમાત્મા છે. માયાને માનનારો એ નકરો ભોગવાદી છે. ભોગ ભોગવવા એ જીવનને વગોવવા બરોબર છે. ભોગ ભોગવવાથી કોઈનું સારું થયું નથી, જિંદગી બરબાદ જ થઈ છે. માટે માયાથી આઝાદ થવું હોય તો બીજો જીવ સ્વીકારશો તો એની સાથે કર્મવાદ આવશે. કર્મ, કારણ કે એને ખબર પડશે કે આ જીવ પૂર્વના કર્મ લઈને આવ્યો છે અને કર્મ લઈને જવાનો છે, એટલે પાપના પંથેથી પાછો વળશે. માટે દેહરૂપ મટી આત્માનો સ્વીકાર કરીએ, આત્મારૂપ મટી પરમાત્માનો સ્વીકાર કરીએ. આ પરિવર્તનની એકાદશીએ બલિરાજાની આખ્યાન પણ આમાં જોડાયેલું છે કે ભગવાન વામનજી, આના પછી તે વામન દ્વાદશી આવે, આ જન્મ આવ્યા હતા, બલિરાજાના દ્વારે ગયા હતા. બલિરાજાને કહ્યું હતું કે 3 પગલાં મને આપો, અને બલિરાજાએ કીધું કે જો તું 3 પગલાં મને જમીન આપીશ તો હું તને ત્રિલોકીનું રાજ્ય આપીશ. આ વરદાન આપ્યું. પછી બલિરાજાના પાસેથી ભગવાને 2 જ પગલામાં, એક પગલામાં પૃથ્વીને, બીજા પગલામાં સ્વર્ગમાં આપી લીધું. ત્રીજા પગલા માટે બલિરાજાના માથા ઉપર પગ દીધો, પાતાળમાં લઈ ગયા.
પણ બલિ તાકો તાવે બહુ રીતા તો વામન કી અરુચિ ન કરી, અરુચિ નહીં, અભાવે નહીં, કા તમે મારી હારે છેતરપિંડી કરી, આવો જે નિર્દોષ ભાવ કેળવવો એ પણ આ પરિવર્તની એકાદશીનો બોધ છે. બલિરાજાએ આટલી પરમાત્માની પરીક્ષા લીધી અને ભગવાનને પામવામાં આડા આવતા એને છોડી દીધા. ભગવાનને પામવામાં એવું નથી કોણ કોને આડા આવે. પ્રહલાદને એના પિતા આડા આવતા એ છોડી દીધા, વિભીષણને એનો ભાઈ આડો આવતો એ છોડી દીધા, ગોપીઓને એના પતિ આડા આવતા એ છોડી દીધા, ભરતજી ભગવાન રામના ભાઈ ભરતજી જેને માં કઈ આડી આવી તો એને હારે અબોલા રાખ્યા. એ જ રીતે ઘણીવાર ગુરુ પણ આડા આવતા હોય તો એને પણ બલિરાજાએ છોડ્યા, ઇતિહાસમાં અમર બન્યા. ઈશ્વર પ્રાપ્તિ એ મુખ્ય કર્તવ્ય એ આ પરિવર્તનની એકાદશીનું મેઇન કેન્દ્ર બિંદુ છે. માટે આપણે પણ જે કોઈ ઈશ્વરની પ્રાપ્તિમાં આડા આવતા હોય એને તોડી અને ભગવાનમાં દિલ જોડી આપણા જીવનને ધન્ય ધન્ય બનાવીએ. આપણું જીવન પણ આવી રીતે પરિવર્તન પામી દેહરૂપ મટી બ્રહ્મરૂપ થઈએ, દેહાભિમાની મટી દેહનિષ્ઠ મટી ભગવનનિષ્ઠ થઈએ, દેહધારી મટી મૂર્તિધારી બની અંદર બહાર ઈશ્વરના દર્શન કરી અને આપણા જીવનને ઉજાગર કરીએ, પ્રકાશવાન અને તેજસ્વી યશસ્વી બનાવીએ. એવી આપ સૌમાં શક્તિ ભક્તિ અને સાચી સમજણ પ્રદાન કરે એવી પરમ કૃપાળુ પરમાત્માના પાવન ચરણોમાં પ્રાર્થના અસ્તુ. ધન્યવાદ. જય શ્રી સ્વામિનારાયણ.